અરે આજ માતાનો મુગટ સતી તમને સોપો આજ માતાના તે મુગટ સ્વામીનાથ યમને સોટા સોપો માર હૈયાનો રે આજ માતાના મુગટ સતી તમને સોપો સોપી દીધા તેરા મને હાર માતાના તે મુગટ રાયે યમને સોટા અરે આવી સિંહોરી તલવારા પરદાન તમને સોપો અરે આજ પિયોરી દલવારા રાજવીએ અમાને સોંપી સોપો માર પોકરણ ગઢનારા આવી સિંહોરી તલવારા પરદાન તમને સોપો એ સોંપી દીધા મારે રાજને અલાવો રાજની મહારાજ સિંહોરી તલવાર તમને સોંપું છું પોકરણગઢના રાજ તમને સોંપું છું જે રીતે રાજ ચાલતું તે રાજ ચલાવજો રાજની રેત કોઈ દુખી ન થાય નું ધ્યાન રાખજો વીરા જે બી અગ્ના મહારાજ એ કોઈને રાખજો ન વાંદિયા દીનાનાથ રોવે રે આજ મારી આંખલડી એ નાતી નાતી માર પારણીએ પોટનારા પડિયાર મેણા બોલિયા પણ જો ને હાથે પહોંચી મની અને જેને કંઠે કામના પણ જેને આયાન નથી એક ઘોડી અરે રે એ આજ બોલા પીગલ ગણના રાજા અરે પટિયાર મેણા બોલિયા રે હા ગુરુ મહારાજ સામે દેખાય શંકર ભગવાન નું મંદિર. બરોબર. હું તને વાત નતો કરતો હા તમે કઈક વાત તો તેદી કરતા હતા કે સોસાયટી માં એક મંદિર છે કોઈ ધ્યાન નથી દેતું. અહીં આવડું આ એ આવડું આ હમ. અને સોસાયટી વાળા મને કીધું કે મને કે બાપુ આ તમે સંભાળો હા બરોબર છે એટલે તમારું હાઈલા રાખે હરવે હરવે હા બરોબર એટલે આ મંદિર આપણે સંભાળવાનું બેટા. કાઈ વાંધો નહીં ગુરુ મહારાજ જમાવો ધૂણા. હે સાધુ મહાત્મા જોયું ને પ્રભાવ તો છે તમારો ગુરુ મહારાજ મને ખબર જ છે ને હાલો
સોસાયટીના જદી બધા ધ્યાન દેતા કદી કોઈ નતું આવતું. હા ભાઈ ખબર છે હાલો ને આમ. પેલા તમારી ઓળખાણ આપો, આમાં કોણ ગુરુ ને કોણ સેલો? ઊંઘી જવો ને સાધુ મહાત્મા હું થોડી ખબર પડે કઈ સાધુ શું પૈસા તમને પૂછ્યા ખબર ન હોય આ ધોરી દાઢી તો આજ મારા ગુરુ હોય એમ. પણ વાળ તો કાળા છે ના, પીસી કરાવી છે કાલ બહાર ગામ જવું છે. પ્રસંગમાં જવાનું તો તમારે મારા તપકા પ્રભાવ છે. હવે થોડાક માપ રાખને તપઈ જાજા નહીં હારા. હવે બંધ કરી દીધા ને કરવાના જ નહીં. એવું છે? હમ બરોબર છે સાધુ મહાત્મા. આ ધજા દેખાય, ધજા શેની દેખાય છે? પોલિસ્ટર ની. હા સાધુ મહાત્મા. મંદિર દેખાય, મંદિર શેનું દેખાય? શંકર ભગવાન નું. તો એની મારે સેવા પૂજા કરવી છે સાધુ મહાત્મા. સ્નાન કરતા હો સ્નાન નો. અરે સાધુ મહાત્મા, બાર બાર ગાવ પર ભટકી આયલો છું, મને પાણી ટીપું પીવા મળ્યું નથી, તો મારે સ્નાન કરવા ક્યાં જાવું સાધુ મહાત્મા? સામે ગંગાજી જાય છે, જાઓ એમાં સ્નાન કરતા હો સ્નાન નો. શું ભલે સાધુ મહાત્મા. શું સ્નાન. ઓકે. એવી કણ કણ મેતી ગંગા રે એમાં સ્નાન કરે યજ્ઞ રાજા. તમે ધીમે ધીમે આલો ગંગા મૈયા રે એમાં સ્નાન કરે યજ્ઞ રાજા. આવો સાહેબ. અરે તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ ભોળા શંભુ તમારી ધૂન લાગી. એ ગાયો ના ગોવાળા તમારી ધૂન લાગી. એ અંગે બબુત વાળા તમારી ધૂન લાગી. ये डाक डमरू वाला तुम्हारे धुन लागी.
ઇન્દ્રનું ઇન્દ્રસન એક પોપટના પાંજરા માફક ડોલી રહ્યો છે. ડોલિરિયુસ તો 12 માસ નહીં તો 12 દિવસ નહીં. દિવસ નહીં 3 દિવસ ને ફક્ત 3.5 ઘડીની અંદર અંદર કાલ હે પાછો આ ઇન્દ્રનું ઇન્દ્રસન એક પોપટના પાંજરા માફક ડોલી રહ્યો છે. ડોલિરિયુ તો કોણ જાગ્યો છે કે ઇન્દ્રનું ઇન્દ્રસન જપેલા માંગે છે? માગે તો સામે શ્રી શંકરના મંદિરની માલિકોર સામે રેલગાડીના પાટા સામે કરમથારો માનવીજીની તપસ્યા કરી રહ્યો છે. રેલગાડી જાય એ જે ઇન્દ્રનું ઇન્દ્રસન જપેલા માંગે છે. ઊભી રાખવાની તો લાવ એની માથે પર પ્રહાર કરો કરું અને એના ધરતી મસ્તક નો મેર પડ્યો નહીં નહીં ના ના નહીં ઇન્દ્રનો હાથ ચમચકાય છે. એ હાથ ટૂંકો હે એટલે તો લાવ પર એની માથે બીજો પ્રહાર કરો કરું અને એના ધરતી મસ્તક પાછો મેર નો પડ્યો નહીં 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 હો ઇન્દ્રની સમસેરી આ તકો દઈ રહી છે. દીએ ઈ તો દેવલોક ની જ્યારે સભા ભરાણી બેઠા હતા ટેબલ નાખે ત્યારે દેવ બ્રહ્માએ મને વચન આપેલ ભરજો મારો કે જાઓ ઇન્દ્ર જા જ્યારે તને સંકટ પડે ને પડે ને ત્યારે મને સમરજે. હા તો સંકટ વેળાએ એ દેવ બ્રહ્માને સમરી હાજર કરો હાજર કરું અને સંકટો પર નિવારણ કરો. અડધું પડી લેતા હે જય ઇન્દ્ર બોલાવો બ્રહ્માએ હાવજો રે. જા બોલ બોલ મોધારિયા બોલ બોલ મોધારિયા ઇન્દ્ર બોલાવો બ્રહ્માએ હાવજો રે. હરે દેવેન્દ્ર અત્યારે તપોવન અંદર બોલાવી એવું તો શું કામ પડ્યા અરે બ્રહ્મા જાણે પાસ ઉપર પંખો ફરતો એમ ફરે. આપ જાણો છો છતાં મારા મુખે શા માટે કહો છો? અરે હા દેવેન્દ્ર આ જાણું છતાં તમારા મુખે સાંભળવા માંગુ અરે તો સાંભળો કે 12 દિવસ નહીં બધું કહી દીધું ભાઈ દિવસના ફક્ત 3.5 ઘડીની અંદર અંદર આ ઇન્દ્રનું ઇન્દ્રસન એક પોપટના પાંજરા માફક ડોલી રહ્યો છે. તો સામે શ્રી શંકરના મંદિરની માલિકોર કરમથારો માનવીજીની તપસ્યા કરી રહ્યો છે. એ જે ઇન્દ્રનું ઇન્દ્રસન જપેલા માંગે છે. જો આપણી રજા હોય તો પણ ધરતી મસ્તક અરે દેવેન્દ્ર જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે એ રીતે અમારું બ્રહ્માંડ ડોલે આ વિશે હું કાંઈ ન જાણું અરે તો આ વિશે કોણ જાણે છે? લગભગ જેરામ જાગાને ખબર છે એને પૂછી લ્યો. આ વિશે વિષ્ણુદેવ જરૂર જાણતા છે અરે તો વિષ્ણુને સમરી હાજર કરો. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવે આવો તો બોલ મોજારી આવો તો બોલ મોજારી આવો તો બોલ મોજારી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા બોલાવ્યું આવ્યા રે. એ વાલા કોણ બોલાય વાલા કોણ બોલાય બ્રહ્મા બોલાવ્યું આવ્યા રે. અરે દેવ બ્રહ્મા અત્યારે બોલવાનું કારણ. કામ તો દેવ ઇન્દ્રને પીડા છે અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલવાનું કારણ.